તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. ધર્મમ ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, સંત રાધેશ્યામજી કૃત. પ્રકરણ 12. નાગર કે બ્રાહ્મણ જેવી ઊંચી જ્ઞાતિઓ માટે મહેતાજીનો સીધો ને શ્રેષ્ઠ યોગ માર્ગ. રાધે કૃષ્ણ ભજ કહે અવરતજ, કટે કરમ જંજીર. રસના રટજો જય નરસિંહ. પુણ્ય કરો ને પ્રેમ ધરો શુદ્ધ, નામ ઓથ રહી ધીર. હરિના જનથી હેત વધારો, દુર્જન દૂર કરી પ્રીત. રસના રટજો જય નરસિંહ. આશા તૃષ્ણા તરસ छिपावा, पियो सत्संग नीर. बोध दिए करी गाई बतावे, धरो हरि सुप्रीत. रसना रटजो જય નરસિંહ. નરસિંહ મહેતાના સરળ યોગ માર્ગની સૂઝ ખુદ જૂનાગઢના નાગરોમાં પણ નથી દેખાતી. જૂનાગઢના લેખકોએ ગુજરાતના લેખકો પર આધાર રાખી બિન અનુભવે પરમ ભાગવત સંત મહેતાજીને મોટા પંથના કહેવાતા અજ્ઞાની ભક્ત જેવા ચિતર્યા છે. તેથી તો વેદ ધર્મ અનુસાર નાગર કે બ્રાહ્મણને યોગ્ય ભક્તિ શું તેની કોઈને ખબર જ નથી. અગાઉ નાગર જાતિનો ધર્મ સૌ શ્રેષ્ઠ હતો અને આ જાતિના વૈદિક ધર્મ સાધન પ્રતિ પ્રભુની પૂરી સંમતિ હતી. આ ધર્મના પાલનથી જ નાગરોના યશ, કીર્તિ, બુદ્ધિ, ધર્મિષ્ઠતા ને ઉજળો ઉદાર વ્યવહાર દેખાતા. નાગરો કે બ્રાહ્મણો માટે તો મહેતાજીનો યોગ માર્ગ જ શ્રેષ્ઠ છે. વૈષ્ણવ, સ્વામિનારાયણ, રામાપીર વગેરે સંપ્રદાયો તો વૈશ્યો, શૂદ્રો વગેરે અલ્પ સાધન અને ઓછી બુદ્ધિવાળા માટે છે. નાગર જ્ઞાતિ કે તેના જેવા ઉચ્ચ બ્રાહ્મણના સંસ્કાર બીજા વર્ણ કરતા દેખીતા ઊંચા છે. તે ઊંચામાં ઊંચા આત્મજ્ઞાન કે પ્રેમ ભક્તિના માર્ગને યોગ્ય છે. પણ કુસંગમાં પડી જતા આજે તેઓ વ્યવહાર ને વિષયમાં આસક્ત રહેતા તેમનું ખરું પ્રાપ્તવ્ય સ્થાન ભૂલી ગયા છે. મહેતાજીનો અખંડ દીવો બળે છે, પણ તેમનો બોધ લક્ષમાં લે તો કામ થાય. પ્રભુ કોઈ જીવને કૃપાથી તે રસનું દાન કરે ને તે નરસિંહ મહેતાજી રૂપ થઈ તે ભાવે ભજન કરે તો તેવા જીવને ખરી ખબર પડે. આ કળિયુગમાં વૈશ્યો, શૂદ્રો વગેરે મૂર્તિ માંડીને તે રખડુ બાવાઓને રોટલા આપવાનું બહાનું કરી ટેલો ઉઘરાવે છે. પછી જગ્યાઓ બાંધી ભજનને નામે ગાનતાનના રંગરાગ જમાવે છે. તેઓ રોટલો આપવાનો દુનિયાને ડોળ બતાવે છે અને ખોટા પરચાની વાતો છપાવી લોકોને મોહમાં નાખી કમાણી કરે છે. આમ મૂર્તિને તેઓ વેપારની વસ્તુ બનાવી દે છે, છતાં તેને ભક્તિ નામ આપે છે. આવી બનાવટી ભક્તિ નાગરો કે બ્રાહ્મણોને શોભે નહીં. તેમણે તો વેદ ધર્મ પ્રમાણે શંકર ભગવાનનો ત્યાગનો આદર્શ રાખી, એટલે કે શંકર ભગવાનને અનુસરીને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય સાથે પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ, રટણ, ધ્યાન એકાંતિક રીતે એટલે કોઈ પણ જાતના ડોળ, દંભ કે લોકમાં જાહેરાત વિના કરવા જોઈએ. આમ નાગર, બ્રાહ્મણ ને વૈશ્ય શૂદ્રના માનસમાં ઘણું અંતર હોય છે. આજકાલ કહેવાતા જગ્યાધારીઓ
કે મૂર્તિનો વ્યવહાર ચલાવનારામાં જે મૂળ પાયો ધર્મ તેનો જ વિચાર હોતો નથી. સર્વાધાર ઈશ્વરનો આશરો ન રાખતા માણસોની લાગવગ, ઓળખાણ ને નાતા બાંધી નાશવંત વસ્તુઓ મેળવે છે. એ બધું વેદ વિરુદ્ધ આચરણ છે. અંગ્રેજના રાજ પછી સનાતન ધર્મ ને સદાચારનો કંઈ અભ્યાસ નથી, એટલે વેપારી અને શૂદ્રોની ભક્તિને ઊંચા વર્ણવાળા પણ ભક્તિ માનવા માંડ્યા છે. તે મોટી ભૂલ છે. જાતિ પ્રમાણે ભક્તિ હોય. નાગર કે બ્રાહ્મણોની ભક્તિમાં કોઈ જાતનો આવો પ્રપંચી વ્યવહાર જ ન હોય. ગીતાના 4થા અધ્યાયમાં શ્લોક 19-24 વાંચે તો ખબર પડે કે શરીર નિર્વાહ પૂરતું જ તે કર્મ કરે. બાકી બધું એકાંતમાં ભગવત કીર્તન, સ્મરણ, ધ્યાન કે જ્ઞાન ગ્રંથનો અભ્યાસ પોતાની જાતિના સ્વધર્મયુક્ત હોય. તે પછી પરિણામે કોઈની જયુભાઈ જેવી બ્રહ્મરૂપ સ્થિતિ થાય તો કોઈને મહેતાજી જેવી પ્રેમ ભક્તિ થાય. જેવી અંતરની દશા ને ભગવાનની મરજી. પણ બધા માર્ગમાં સત્ય ધર્મનું પાલન તો અવશ્ય અનિવાર્ય છે. સર્વશક્તિમાન પરમાત્માનો ડર હોય તો જ જીવ સ્વધર્મમાં રહી શકે. વેદ એ પ્રભુ આજ્ઞા છે ને સર્વેશ્વર સ્વામી એ આજ્ઞાના પાલનથી જ પ્રસન્ન થાય છે. વેદે દર્શાવેલા કર્તવ્ય રૂપ કર્મો કર્યા વિના કોઈ જીવ સંસારમાંથી છૂટી સિદ્ધ દશાને પામતો નથી. ત્યાં સુધી જ્ઞાન, ભક્તિ, યોગ, ધ્યાન આદિની બધી વાતો માત્ર દુનિયા ઝુકાવવા પૂરતી જ હોય છે. જ્ઞાન વૈરાગ્ય વિના સાચી ભક્તિ જ ન હોય. વિના વૈરાગ ના ચાહે દેહના સંગ છોડવા, મમતા ન મૂકે રાજા જેમ જ્ઞાન થયા વિના. ભાગવત એકાદશ સ્કંદ અધ્યાય 8 શ્લોક 29. માટે બ્રાહ્મણો નાગરોએ પણ સ્માર્તના સાધનમાં જ પરિપૂર્ણતા માની ન બેસતા, તેથી આગળ વધીને સમર્પણ શરણાગતિના ભાવમાં આવી અક્ષરાતીત પુરુષોત્તમના સ્વરૂપને ઓળખવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. બુદ્ધિ પ્રધાન હોય ને ભાવ પ્રગટ ન થયો હોય ત્યાં સુધી આદિ શંકરાચાર્યજીએ બતાવેલા ધર્મ સાધન બરાબર યોગ્ય રીતે કરવા જોઈએ. પણ સાથે સાથે તે મહાન પ્રભુના સેવા ભક્તિ પણ જાણવા જોઈએ. અર્થાત પ્રભુ અર્થે નિષ્કામ ભાવે ખર્ચાવવું જોઈએ. દિન દુખીની પીડા જાણવી જોઈએ. તો જ અંતરમાં માર્દવતા આવે ને પ્રેમ ભક્તિ જાગે. આમ નહીં કરતા જેવો અટકી જાય તેવો 3 ગુણની ઝાડમાં જ રહે છે. આ વિશ્વમાં અનેક બ્રહ્માંડ ને દરેક બ્રહ્માંડમાં શંકર, બ્રહ્મા, સૂર્ય આદિ બધા જુદા જુદા કહેવાય છે. આવા અસંખ્ય બ્રહ્માંડના સમુદાયના અધિપતિ પુરુષોત્તમ નારાયણ કૃષ્ણ ભગવાન છે. તેના શરણ ભજન વગર પૂરો પ્રકાશ મળી શકે નહીં. જુઓ મહેતાજીનું પદ: આદ્ય તું મધ્ય તું અંત્ય તું ત્રિકમા. ગીતાજીનો 15મો અધ્યાય વાંચવાથી ભગવાનનો પૂરેપૂરો ખ્યાલ આવી જાય છે. આમ પુરુષોત્તમ નારાયણને ભજવા એ જ ખરી કમાણી છે. અહીંની કમાણી તો અહીં જ પડી રહેવાની છે. આવા પરમાત્મા પ્રતિના પ્રેમ ભાવમાં લૌકિક વ્યવહાર કરતા વિશેષ સ્વાર્થ ત્યાગ ને વિશેષ ભાવની જરૂર પડે છે. વ્યવહાર કોટીમાં જ રહેવાથી પરમાર્થ વસ્તુ કે પ્રભુ પ્રેમ પ્રાપ્ત થતા નથી. પણ જો વ્યવહાર પરમાર્થ રૂપ બને તો જ ગીતા અધ્યાય 6 શ્લોક 31 પ્રમાણે ભગવદ ભાવને પામે છે. જેથી જીવ સર્વ છોડી શ્રી કૃષ્ણના ચરણનો આશરો સેવતા આ સંસાર પ્રપંચની દુર્ઘટ માયા સહેજે તરી જાય છે. આમ ખરી ઉપાસના તો ગીતાના 15મા અધ્યાયના 4થા શ્લોક પ્રમાણે સંસાર તદ્દન છૂટ્યા પછી પુરુષોત્તમને શરણે પડીને જ થઈ શકે. પાઠ, પૂજા, જપ વગેરે કરવા છતાં જો જીવમાં ઉદારતા, ઉજ્જવળતા, અનાસક્તિ, વિષય વિકારોનું શમન આદિ ગુણો ન આવે ને ભગવત પ્રેમ ન થાય તો તે સાધન દશા સુધીની સ્થિતિ કહેવાય.
ભગવત પ્રેમ થતાં કરતા હરતા એક ભગવાન મનાય છે. લોભ સ્વાર્થ ઓછા થાય છે અને સર્વભૂત પ્રાણી પ્રતિ પ્રેમ દયા પ્રગટ થાય છે. વૈદિક સંસ્કારવાળા બ્રાહ્મણોને તો ઉપાસના કરતા સહજ જ્ઞાનમયી ભક્તિ પ્રાપ્ત થાય. શાસ્ત્રમાં તેને વિદ્વત સંન્યાસ કહે છે. પછી આપોઆપ જગતથી અસંગ થઈ જાય છે. તેને વિધિ સંન્યાસ આદિના વેશ લિંગ ચિહ્ન ધારણ કરવા જરૂર નથી. પ્રથમ દરજ્જે સાધકને માટે આ બધા વેશ લિંગ ચિહ્ન હોય તે કાંઈ અંતરસ્થિતિના દર્શક નથી, પોલીસના પટા જેવા છે. ટૂંકમાં નિષ્કામ ધર્મ કર્મ ઉપાસના ને બ્રહ્મભાવ તે પછી જ પ્રભુ પ્રેમ પ્રગટે. એકલા જ્ઞાનમાં સ્થિતિ કે સિદ્ધિ થાય ત્યારે શાંતિ, તે પછી કોઈને પ્રભુ કૃપાથી પ્રેમ ભાવની ઉર્જિતા ભક્તિ થાય ત્યારે પ્રભુ સ્વરૂપનું હંમેશા સાનિધ્ય અનુભવાય. તેને પછી ધ્યાન કરવાનો અભ્યાસ જ ન કરવો પડે. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ રાધે શ્યામ.